નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલા સાંગરીલા 2 નામના કોમ્પ્લેક્સના પાર્કિંગમાં અચાનક જ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાંગરીલા કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી। આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। અમદાવાદના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલા સાંગરીલા 2 આર્કેડના જીમમાં આગ લાગવાની ઘટના બની હતી। આગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી કોટક મહિન્દ્રા બેંક સુધી પ્રસરી હતી। પાર્કિંગમાં રહેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા। આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ફાયરની ટીમોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ અનેક લોકોને રેસ્ક્યુ કર્યા હતા। આ આગમાં અનેક 2 વ્હીલર અને સંભવિત 4 વ્હીલરને નુકસાન પહોંચ્યું છે। સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી હતી। ફાયર વિભાગ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ તપાસ હાથ ધરશે। સ્ટાર્ટિંગમાં હું અહીંયા આવી વ્હીકલ મૂકવા ત્યારે અહીંયા જ આગ લાગી હતી। પછી અહીંયાથી બધે ફેલાણી, પછી અહીંયા વ્હીકલને પડ્યું હતું, ત્યાં બ્લાસ્ટ થયું। પછી ફાયર બ્રિગેડને અહીંયાથી તો અમે બધાએ હટાવ્યું વ્હીકલને, કારણ કે આગ તો ફેલાઈ જવાના કારણે। પછી અમે અમારા સ્ટાફવાળાને ફોન કર્યો, એ બધા નીચે આવ્યા। પછી ફાયર બ્રિગેડ આવીને પછી પોલીસ આવીને એ રીતે કંટ્રોલમાં કરી આગ, પણ જીવ બચે એ મહત્વનું।